નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ શહેરની કલેક્ટર કચેરીના સંકુલમાં જ જોવા મળ્યા કચરાના ઢગ। તો તંત્ર આમ પ્રજાના વિસ્તારની શું કરશે સફાઈ? સ્વચ્છ ભારત અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તમ વિચારધારાના ચીથડા ઉડાડતી ભુજ શહેરની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અમારા રિપોર્ટરે તપાસ કરતા જોવા મળ્યું હતું, જેને જોઈને ખરેખર ક્ષોભની લાગણી થયા વિના ન રહે। જેમાં આવી મોટી ગવર્મેન્ટ કચેરીમાં જ આટલી હદે કચરો તેમજ ભયંકર ગંદકીના ગંજ ખડકાયેલા હશે તો ભુજ શહેરની તો વાત જ પાછળ રહી જાય। તો આવી બેદરકારી નગરપાલિકા કેમ કરી રહી છે તે પણ એક પ્રશ્ન છે। ખરેખર નગરપાલિકા પોતાની આળસ નીતિથી બહાર આવીને કામે લાગે તો આવી કલેક્ટર કચેરી તેમજ ભુજ શહેરમાં ગંદકીના બદલે સ્વચ્છતાના સાક્ષાત દર્શન થાય તેવું લોકોનું કહેવું છે। તો વધુ સાંભળીએ અમારા રિપોર્ટરને। દેશ અને વડાપ્રધાન જ્યારે સ્વચ્છ અભિયાનની વાતો કરી રહ્યું છે ત્યારે આ ભુજમાં કલેક્ટર કચેરીના આંગણામાં જ આટલું બધું કચરો જોવા મળે છે। એક બાજુ ગાય ખુલ્લેઆમ કાગળ ખાઈ રહી છે, તો એ કચરો કોણ નાખે છે અને કોણ સફાઈ કરે છે એ સ્વચ્છતા અભિયાનની તો વાત જ ક્યાંય દેખાતી નથી। જેથી ભુજના લોકોનું એવું કહેવું છે કે જો કલેક્ટર કચેરીની અંદર આટલું બધું કચરો જોવા મળતો હોય તો સમગ્ર ભુજની શું હાલત હશે। તો લોકોની એવી માંગ છે કે આ બધું જલ્દીથી દૂર કરવામાં આવે અને ભુજને ખરેખર એક સ્વચ્છ ભુજ બનાવવામાં આવે।